માર્કેટ ભાવ ઉપલા સ્તરેથી આવી વેચવાલી. સેન્સેક્સ અને નિફ્ટી ઉપલા સ્તરેથી ઘટીને બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો વેચવાલી સાથેજનો કારોબાર. રૂપિયા 32,000 કરોડના જીએસટી ડિમાન્ડ મામલે ઇન્ફોસિસને નહીં મળે રાહત. સૂત્રો દ્વારા ટેક્સ મામલે છૂટ પર કોઈ વિચાર નહીં. રોયટર્સના હવાલેથી સમાચાર. બાંગ્લાદેશમાં સત્તા પલટવાથી સિલેક્ટેડ ભારતીય કંપનીઓ પર અસર. બાંગ્લાદેશમાં એક્સપોઝરથી મેરિકો લગભગ 3.5% ઘટીને બન્યો વાયદાનો ટોપ લૂઝર. ત્યાં જ ટેક્સટાઇલ કંપનીઓમાં સારી તેજી. કોકલદાસ એક્સપોર્ટ, કેપીઆર મિલ્સ અને અંબિકા કોટનમાં શાનદાર ઉછાળો. બાંગ્લાદેશની પરિસ્થિતિ પર ભારતની નજર. વિદેશ મંત્રી એસ જયશંકરે હિન્દુઓ પર હુમલા પર દર્શાવી ચિંતા. સર્વદળીય બેઠકમાં સરકારની નીતિઓને વિપક્ષનું સમર્થન. બંગાળથી આસામ બોર્ડર પર નજર. બાંગ્લાદેશમાં સત્તા પલટ બાદ વચગાળાની સરકારમાં ચીફ એડવાઇઝર બની શકે છે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ. જેલમાં બંધ પૂર્વ પીએમ ખાલિદ જિયા પણ જેલથી છૂટ્યા, પરંતુ રસ્તા પર પ્રદર્શનને કારણે પરિસ્થિતિ ખરાબ. ગુજરાત માટે ગૌરવની વાત. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ ક્રમે. નવસારી અને વલસાડને પૂરે ગમરોળ્યા બાદ ઓસર્યા પાણી. 11 ઓગસ્ટથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ. અને પેરિસ ઓલિમ્પિક્સમાં સારા સમાચાર. જેવેલિન થ્રોમાં નીરજ ચોપડા ફાઇનલમાં પહોંચ્યા. આ તરફ વિનેશ ફોગટે કુસ્તીમાં દુનિયાની નંબર 1 ખેલાડીને હરાવી.